હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. આજે મારી મોર્નિંગની શરૂઆત થઈ રહી છે સવારે 6 વાગે એન્ડ આ તરફ અત્યારે મેં બી થઈ ગઈ છું રેડી, કેમ કે જવાનું છે રનિંગ કરવા માટે. ઘણા લોકો કમેન્ટ્સ કરી રહ્યા છે કે તમે રિસ્ટાર્ટ કરી દીધું છે, ફરી તૈયારીઓ કરવા લાગી ગયા છે એન્ડ રનિંગ બી સ્ટાર્ટ કરી દીધું છે. તો કેવું છે કે એક્ઝામ આપતા હોય તો જ રનિંગ કરીએ એવું નથી. એન્ડ મેં તો ઓલરેડી મેરાથોન રનર, સો મારું રનિંગ ચાલુ જ હોય છે. એન્ડ ફાઇનલી આ તરફ મોર્નિંગમાં મેં બી આવી ગઈ છું રનિંગ કરવા. એન્ડ બાજુમાં ક્યાંય જ ગ્રાઉન્ડ નથી એન્ડ એથ્લેટિક ગ્રાઉન્ડ થોડું દૂર થાય છે. સો મેં અહીંયા રોડ રનિંગ કરી રહી છું, બટ રોડ આખો ભીનો છે કેમ કે રાતના વરસાદ હતો. અત્યારે ધીમે ધીમે ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે. સો ફાઇનલી અહીંયા મેં થોડું રનિંગ કરી લીધું છે. આજે 2 કિલોમીટર સમથિંગ, કેમ કે સ્ટાર્ટ જ કર્યું છે. જ્યારે તમે સ્ટાર્ટ કરો છો ને, ઘણા લોકો કમેન્ટ્સ કરે છે કે મેં રનિંગ સ્ટાર્ટ કરું, તમે હેલ્પ કરશો. તો જ્યારે તમે સ્ટાર્ટ કરી રહ્યા છો ત્યારે એકદમ સ્લો રનિંગ કરો. કોઈની કમેન્ટ્સ હતી કે રોડ રનિંગ કરીએ તો કંઈ પ્રોબ્લેમ ના થાય ને, તો જ્યારે તમે રોડ રનિંગ કરો છો ત્યારે તમારા શૂઝ છે ખાસ કરીને બેસ્ટ હોવા જોઈએ. એન્ડ અંદર મેમરી ફોર્મ જે હોય છે, મેમરી ફોર્મ સારું હોવું જોઈએ, જેથી કરીને તમારા પગની અંદર કોઈ ઇન્જરી ના આવે. ખાસ ધ્યાન રાખવાનું છે રોડ રનિંગ કરો ત્યારે. એન્ડ રનિંગ કર્યા પછી સ્ટ્રેચિંગ, ફૂલ બોડી સ્ટ્રેચિંગ ખાસ કરવાનું છે. જ્યારે સ્ટાર્ટ કરો છો ત્યારે એકદમ ધીમેથી કરવાનું છે. આ બધી બાબતોનું ધ્યાન રાખવાનું છે જ્યારે તમે રનિંગ સ્ટાર્ટ કરી રહ્યા છો. નકર ફૂલ બોડી પેઇન થશે. પહેલાં જ દિવસે તમે એટલું રનિંગ કરી લેશો ને એ રીતે કરશો કે બીજા દિવસે તમને છે રનિંગ કરવા જવાની ઈચ્છા જ નહીં થાય. સો ફાઇનલી મારું રનિંગ સ્ટ્રેચિંગ કરી મેં બી અત્યારે નીકળી ગઈ છું. સ્ટ્રેચિંગ તો ઓલરેડી આ નથી થયું, જસ્ટ એક્સરસાઇઝ વગેરે થઈ ગઈ છે. એન્ડ ફટાફટથી ચલો મેં બી અત્યારે ઘર પર પહોંચી જઈશ. ઓલરેડી વરસાદ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે. રસ્તામાં ડેરી આવી ગઈ છે, અહીંયાથી દૂધ લઈ લઈશ કેમ કે ઘર પર જઈને નાસ્તો કરવાનો છે. સો ત્યાં તો ઓલરેડી બધે ભીનું હતું એટલે ફૂલ બોડી મેં સ્ટ્રેચ નથી કરી શકી, બટ અત્યારે રૂમ પર આવી અને ફૂલ બોડી સ્ટ્રેચ કરીશ. જ્યારે બી તમે રનિંગ કરી લો છો ત્યારે આ બધું સ્ટ્રેચિંગ કરવું જરૂરી છે, નહીં તો ફૂલ બોડી પેઇન થશે અને બીજા દિવસે તમે રનિંગ કરવા જવા જેવા નહીં રહો. સો રનિંગ કરવા જ્યારે બી જાઓ છો ત્યારે અમુક બાબતનું ખાસ ધ્યાન રાખો એન્ડ ફૂલ બોડી સ્ટ્રેચ કરો છો. ફાઇનલી મેં બી છે સ્ટ્રેચિંગ કરી, સ્નાન કરી, મારા હનુમાનજી દાદુને સૌથી પહેલાં મનાવી લઈશ અને ત્યાર પછી મારું રૂટીન ડેઇલીનું સ્ટાર્ટ થતું હોય છે. સો ફાઇનલી હનુમાનજી દાદુને મનાવી, હનુમાન ચાલીસાનો પાઠ કરી. આ તરફ મેં બી આવી ગઈ હતી કિચનમાં. સૌથી પહેલાં ગરમ પાણી કરી, મોર્નિંગ મારી થતી હોય છે ગરમ પાણી જોડે. એન્ડ ત્યાર પછી ફરી ચેન્જ કરી એન્ડ મેં અત્યારે મેડિટેશન સેશન કમ્પ્લીટ કરીશ ભટકતા મને શાંત કરવા માટે. એન્ડ ત્યાર પછી મેં નાસ્તો વગેરે રેડી કરી, નાસ્તો કરી એન્ડ અત્યારે આવી ગઈ છું મારા રૂમમાં. રૂમની હાલત ફાઇનલી તમે જોઈ લીધી હશે કે આ રૂમ સ્પેશિયલ મારા કપડાં માટેનો જ છે, કેમ કે આખો રૂમ કપડાંથી ભર્યો છે. શું રૂમ એન્ડ આખા જો કે મારા ફ્લેટની મેં સાફ સફાઈ તો કરી લીધી હતી, બટ આ ડેસ્ક એક આખો છે બાકી રહી ગયો હતો. તો આ મારા કપડાં તમે જોઈ શકો છો, આખો રૂમ કપડાંથી ભર્યો છે, એક બાકી હતું. સો આજે એમને ફૂલ છે મારું કબર્ડ એ સાફ સફાઈ કરી એન્ડ બધા કપડાં ફોલ્ડ કરી અને પ્રોપરલી ગોઠવી લઈશ. નહીં તો કેવું થાય કે ક્યાંક જવાનું હોય ને, જે કપડાં પહેરવા હોય એ મળે જ નહીં. એન્ડ આટલા કપડાઓ છે છતાં બી ક્યાંક જવું હોય તો એક જ પ્રશ્ન હોય છે મારો કે આ કપડાં પહેરું. એન્ડ ગમે ત્યાં જાઉં છું તો એકવાર તો પહેલાં 5 જોડી તો કપડાં મેં ચેન્જ કરીને જોઉં છું કે જ્યાં જઈ રહી છું એમના માટે કયા કપડાં સારા લાગે છે. સો એમના માટેથી મને કપડાં ચોઈસ કરવામાં તો બહુ જ પ્રોબ્લેમ થાય છે. આટલા કપડાં હોવાને લીધે જો 1-2 જોડી હોય તો ગમે તે પહેરીને નીકળી જઈએ. એન્ડ ગર્લ્સનું આ રહેતું જ હોય છે, બોയ്સને તો આવું કંઈ હોય નહીં, જે હાથમાં આવ્યા એ ચડાવીને નીકળી ગયા. સો ફાઇનલી ચલો અત્યારે મેં બી છે મારો જે આખો કબાટ છે એમને ફાઇનલી સાફ સફાઈ કરી એન્ડ કપડાં બધા ફોલ્ડ કરી એન્ડ આ રીતે અત્યારે વ્યવસ્થિત કરી લીધા છે. સો ફાઇનલી દોસ્તો અત્યારે કબટ વગેરે વ્યવસ્થિત કરતાં ઓલરેડી બપોરનો સમય થઈ ગયો છે એન્ડ બહુ બધું કામ હજી બી બાકી છે. સો એડિટિંગ વગેરે તો અત્યારે સૌથી પહેલાં તો બપોરનો સમય થયો છે તો મેં બી જમી લઈશ એન્ડ ત્યાર પછી જે બી એડિટિંગ વગેરે બાકી છે એ બધું મેં કન્ટિન્યુ કરીશ. તો ચલો સૌથી પહેલાં અત્યારે મેં જમી લઈશ એન્ડ ત્યાર પછી બ્લોગ વગેરે એડિટિંગ એન્ડ જે પ્રમોશન માટે કામ આવ્યું હોય એમનું એડિટિંગ બધું કરીશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ બ્લોગમાં. હલો એવરીવન, શો અત્યારે ફાઇનલી 5 વાગે ફ્રી થઈ છું. બપોરે જમીને ડાયરેક્ટલી બેસી ગઈ હતી એડિટિંગ કરવા માટે. જે પ્રમોશનના વિડીયો આવ્યા હોય એ બધા એન્ડ વ્લોગિંગ બી. શો બધા વ્લોગ અને પ્રમોશનના વિડીયો એડિટિંગ કરતાં ઓલરેડી વાગી ગયા છે 5. હવે થોડી વાર મેં બી ફ્રેશ થઈશ, બટ બહારનું વાતાવરણ તો એટલું સુપર છે, વરસાદ આવવાની તૈયારીમાં છે. આ તરફ તમે જોઈ શકો છો વરસાદ કેટલો અંધાર્યો છે. એક બાજુ બહારનું વાતાવરણ અને નજારો મેરે દીદાર બે મત જઈયો.
સો ફાઇનલી અત્યારે મેં બી થઈ જઈશ રેડી, કેમ કે આ તરફ અમારો ડાઘો બી આવી ગયો હતો ઘર પર. સો અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે બહાર નાસ્તો કરવા માટે. ધીમે ધીમે વરસાદ આવી રહ્યો છે એન્ડ પહોંચી ગયા હતા અહીંયા પાણીપુરી ખાવા. આમના દીદાર જોઈ શકો છો પાણીપુરી ખાધા પછી. એન્ડ બાજુમાં જ એક શોપ છે નાસ્તાની, ત્યાંથી થોડો નાસ્તો વગેરે લઈ લીધો છે જેથી કરીને મોર્નિંગમાં નાસ્તો બનાવવાનો કોઈ પ્રોબ્લેમ ન રહે. એન્ડ અત્યારે વરસાદના દિવસોમાં ખૂબ જ ભૂખ લાગતી હોય છે. અને રસ્તા પર તમે જોઈ શકો છો હજી બહાર નીકળ્યા નથી, ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો છે. એન્ડ અમે લોકો બી થઈ ગયા રિટર્ન. ફાઇનલી આ તરફ ઘર પર આવી એન્ડ મેં અત્યારે સાંજનું જમવાનું રેડી કરવા લાગી છું. સો ચલો ફટાફટથી મેં બી મારું જમવાનું રેડી કરીશ એન્ડ ત્યાર પછી જમી લઈશ. એન્ડ આઈ હોપ કે દોસ્તો તમને મારા બધા વ્લોગ છે પસંદ આવી રહ્યા છે. પસંદ આવે છો તો મારી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ બી કરી લેજો. એન્ડ આજનો વ્લોગ બી મેં આજ કરીશ સમાપ્ત. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.